એક આંખનો નેત્રમણી ઓપરેશન કરી આપણા દાદાશ્રી અહીં ઉપસ્થિત છે. મૂળ ભુજના છે. સ્વર્ગસ્થ અમૃત પ્રસાદ દ્વારકાદાસ માગણ અને સ્વર્ગસ્થ શારદાબેન અમૃત પ્રસાદ માગણના આત્મસ્વરાર્થે એમના દીકરી દાદાશ્રી ધર્મિષ્ઠાબેન અમૃત પ્રસાદ માગણ પરિવાર તરફથી આ એક ડાયાલિસિસ મશીન અને આજનો આ 223મો કેમ્પ એમના તરફથી આ ડોનેશન મળેલું છે. આપ સર્વે અહીં વધારે અને અમારા ઉપર આજે વિશ્વાસ રાખ્યો છે એ બદલ હું લાયન્સ પરિવાર તરફથી આપનો આભારી છું અને આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. हमारा नेशनल रिस्क जोन और रेंजर बैंक हमेशा સૌપ્રથમ આજે જેમની યાદમાં જેમને આત્મશ્રેયાર્થે આ એક મેગા આઈ ઓપરેશન કેમ્પ ફ્રી તથા એક ડાયાલિસિસ મશીન બંને મળીને ₹11 લાખ પ્લસની રકમ થાય એમની યાદમાં આ કાર્ય કરવામાં આવ્યું છે. તેવા સ્વર્ગીય અમૃત પ્રસાદભાઈ માકડ તથા સ્વર્ગીય શારદાબેન માકડને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ કાર્યક્રમમાં દાતા પરિવાર તરફથી ઉપસ્થિત આદરણીય ધર્મિષ્ઠાબેન, તેઓ રિટાયર્ડ ટ્રેઝરી ઓફિસર છે. તેમની સાથે ઉપસ્થિત રોટરીના અશોકભાઈ આચાર્ય અને શ્રીમતી રેણુકાબેન આચાર્ય, ઝોન ચેરપર્સન લાયન રોહિતભાઈ જોશી, નડિયાદ તરફથી ઉપસ્થિત જેપી લાયન જેપીજી દિલીપભાઈ, મંચસ્થ સર્વે મહાનુભાવો તથા અફસરો. આજે અમારા અંદાજે 44,000 ઓપરેશન પૂરા થાય છે. એટલે લાયન્સની અત્યારે બ્રાન્ડ ઇમેજ એવી છે કે આ 44,000 આંખના ઓપરેશન કર્યા એ દરમિયાન એક પણ ઓપરેશન આજ દિવસ સુધી નબળું પડ્યું હોય એવું અમારી નોંધમાં આવ્યું નથી. મને જણાવતા એક ખુશી થાય છે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના બંને આંખના ઓપરેશન જે ડોક્ટરે કર્યા છે એ ડોક્ટર સચિન પટેલ અમદાવાદથી તમારા પરિવારજનોની આંખના ઓપરેશન કરવા માટે આવ્યા છે. 44,000 ઓપરેશન કરી અને એનો 15,000 થી 20,000 રૂપિયા એક આંખના ઓપરેશનનો ખર્ચ હતો. એમ કહી શકાય 70 થી 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે દાતા પરિવારના સહયોગથી નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. આજે અમને ડાયાલિસિસ મશીન ભેટ સ્વરૂપે મળ્યું 7.5 લાખ રૂપિયા. 2,13,000 પ્લસ ડાયાલિસિસ આજે દિવસ સુધી હોસ્પિટલે નિઃશુલ્ક પૂર્ણ કર્યા છે. એક ડાયાલિસિસની મિનિમમ કિંમત હોસ્પિટલના 2,000 રૂપિયા, પ્રાઇવેટમાં 5,000 થી 10,000 રૂપિયા. એ થાય તો કહી શકાય કે 2,13,000 ને ગુણ્યા 2 કરીને તો 40-45 કરોડ રૂપિયાના આપણે આંખના 44 રૂપિયા કેટલા થાય? તેની કેટલા રૂપિયા થાય? ટૂંકમાં બંને કરોડથી જેને અમે 125 કરોડ રૂપિયાની સેવાઓ આજે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. અને 223માં આંખના ઓપરેશનના દાતાશ્રી માકડ પરિવાર, અભયભાઈ, ભરતભાઈ અને સૌ લાયન મિત્રો અને આપ સૌ, એક વાત કચ્છની અંદર એમ કહું કે કેટલીક તકલીફો છે કે જેનું કોઈ નિરાકરણ આજથી ઘણા વર્ષો પહેલાં જોતું. જેમ કે ડાયાલિસિસ કરાવવા માટે રાજકોટ જવું પડતું હતું. આંખના ઓપરેશન માટે પણ રાજકોટની ટીમ આવતી હતી અને રાજકોટ જઈને આવવું પડતું હતું. આવી પરિસ્થિતિમાં લાયન મિત્રોને આવો એક વિચાર આવ્યો કે જે રાજકોટ કે અમદાવાદ આપણા લોકો જાય છે જેને પરવડતું નથી, ત્યારે તો કોઈ બહુ એટલી સંસ્થાઓ પણ નહોતી અને ન છૂટકે પૈસાના અભાવે લોકોનું મૃત્યુ થતું હતું. આ એક હૃદયદ્રાવક વાત હતી જેને ભરતભાઈ અને એમની ટીમે ખૂબ સારી રીતે સંકલન કરી અને આવી સુંદર હોસ્પિટલ બનાવી છે કે કચ્છના લોકોને આશીર્વાદ થઈ ગયું છે. એમ કે રોજના 80 લોકો ડાયાલિસિસ ઉપર ચડતા હોય તો કચ્છમાં કિડનીના રોગનો વ્યાપ કેટલો બધો છે અને આટલા લોકો રોજ બહાર જતા હોય તો આ આંકડો માત્ર હોસ્પિટલના ખર્ચનો નથી 2.5 કરોડનો, પણ કદાચ એનાથી 3 થી 4 ગણો વધુ ખર્ચ લાગે એમ કે વર્ષ જ મારા હિસાબે તો. મિત્રો
લાયન્સ ક્લબ ઓફ ભુજ છેલ્લા 52 વર્ષથી કાર્યરત છે અને આપ જાણતા હશો કે અનેક જૂથ સેવાકીય પ્રવૃત્તિઓમાં એ તમને જોવા મળશે. હોસ્પિટલ રોડ પર આવેલું લાયન્સ ભવન, જ્યાં અનેક પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેતી હોય છે. કાયમી ફિઝિયોથેરાપી સેન્ટર ત્યાં છે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં જયપુર ફૂડ કેમ્પ થાય છે. એ ઉપરાંત એમ્બ્યુલન્સ, વોર્ડ વગેરે મેડિકલને લગતા બધા સાધનો દર્દીઓને આપવા એવી પણ અનેકવિધ પ્રવૃત્તિઓ ત્યાં થાય છે. લાયન્સ ક્લબ તરફથી રક્તદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે પ્રવૃત્તિઓ. આટલું બધું જે અહીંયા થાય છે એ સાંભળતા હોય કે આવું થાય, કોઈના સાંભળવાથી એમ થાય કે આ સારું છે. એટલે અહીંયા આવ્યા અને જોયું આ બધું તો બહુ જ મજા આવી. આ લોકોની બધી ટ્રીટમેન્ટ એ બહુ સારી છે. એ દાતાઓનું સન્માન પણ બહુ સારું કર્યું છે. થેન્ક યુ સો મચ. અને અમદાવાદમાં હું ગુજરાત ક્રેક ક્રેનિયોફેશિયલ સેન્ટર હોસ્પિટલ ચલાવું છું. એમાં અમે સ્માઇલ ટ્રેનની અંદર જે કપાયેલા હોઠ અને ડાવાના જે બાળકો હોય છે જેના જાત હોઠ કાપણ એનું અમે ફ્રીમાં ઓપરેશન કરીએ છીએ. જેમની ઇન્કમ 5 લાખથી ઓછી હોય પર યર. અને આ બધા બાળકો ઘણી બધી મુશ્કેલી વેઠતા હોય છે. એટલે સ્કૂલમાં પ્રોબ્લેમ થતા હોય છે, દેખાવને કારણે કોન્ફિડન્સ જતો રહે છે, ખાવામાં પ્રોબ્લેમ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય. એટલે આ બધી વસ્તુની ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય છે. અને મોસ્ટલી આ બધા બાળકો ગરીબ વર્ગમાંથી હોય છે, જ્યાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય કે એવા બાળકોને પ્રોબ્લેમ થતો હોય છે. એટલે અમે બધા બાળકો ફ્રીમાં ઓપરેશન કરીએ છીએ. એના માટે અમે અલગ અલગ જગ્યાએ કેમ્પ કરીએ છીએ. એ બધા બાળકોને અમદાવાદ બોલાવીએ છીએ અને ત્યાં ઓપરેશન કરીએ છીએ. અને જો એમની જોડે જો ભાડું ના હોય, આવવા જવા માટે બસનું ભાડું. ભાઈ આભાર મારે માનવાનો હોય. હું પ્રેસિડેન્ટ હતો ત્યારે ભરતભાઈને ત્યાં અમે આપવા ગયો હતો અને પહેલી વખત આમ તો અમૃતલાલભાઈ હતા ત્યારથી અમે પરિચયમાં હતા જ, પરંતુ એમણે જે મને રોટરી સાથે કામ કરવાની જે ઓફર કરી, જે લાઈન સાથે કામ કરવાની ઓફર કરી, એ ખરેખર અહીં આવ્યા પછી આજે મને એમ લાગે છે કે ના હું મોડો છું. 6 વર્ષ મેં ગુમાવ્યા છે. અભયભાઈ તો મારો ભાઈ છે, મોટો ભાઈ છે અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ છે. તો અભયભાઈ જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર બધે આવ્યા તો મને એમ થયું કે મારે પણ કંઈક કરવું જોઈએ આ વર્ષે. પણ મેં કંઈ નથી કર્યું. દાદાશ્રીનો સહયોગ છે એટલે હું અહીં એમની સાથે આજે આવ્યો છું.